સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આજે તારીખ થઈ 3 માર્ચ 2024 રવિવારના અનુક્રમમાં આપણે વેદસ્તુતિનો ગદ્ય ભાગ એટલે વેદસ્તુતિ જે જોઈ રહ્યા છે. આમાં અત્યારે ભગવાન શ્રી હરિની સ્તુતિ જે વેદો જે ગાય છે એ પ્રકરણ નિમિત્તે આપણે આ શ્લોકોમાં ભગવાનની એટલે શ્રી કૃષ્ણ ભગવાનની જે સ્તુતિઓ વેદો કરે છે એ જોઈ રહ્યા છે. એમાં અહીં ભગવત મહાત્મય પહેલાં આપણે ઉપાસનાના અનુક્રમ જોયા, ભગવત ભક્તોનું અલગ અલગ પ્રકારની ઉપાસના જોઈ, ભગવાનના સ્વરૂપની વાત જોઈ, અને આમાં પણ ભગવાનના સ્વરૂપની વાત છે. હવે અહીં આપણે ગયા વખતે જોયું કે ભાઈ સૃષ્ટિ પ્રકરણ આખું કેવી રીતે થાય છે, કારણ કે જ્યારે જ્યારે પરમાત્માની વાત આવે એટલે પરમાત્મા સંબંધી વાત આવે તો ત્યારે એ પરમાત્મા કોણ એ સૌથી પહેલો પ્રશ્ન થાય. એટલે શાસ્ત્રોમાં પહેલાં નિરૂપણ એ પરમાત્માનું કરેલું હોય તો એ પરમાત્મા કોણ? તો ભાઈ તમે બ્રહ્મસૂત્ર પર પહેલાં શરૂઆત કરો કે શ્રીમદ ભાગવતમાં શરૂઆત કરો તો એ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા એ પરમાત્મા છે. અને આપણે અત્યારે જે અવસ્થામાં છે કે જે અવસ્થામાં રહીને આપણે એ પરમાત્મા વિશે ડાઉટ કરી શકીએ કે પ્રશ્ન કરીએ છીએ એ અવસ્થામાં આપણે મૂકનાર પણ એ પરમાત્મા છે. પણ એ આપણું અત્યારે પૂરેપૂરું અજ્ઞાન છે કે એ અજ્ઞાન દ્વારા આપણે જે પરમાત્માએ અત્યારે જ્ઞાત અવસ્થામાં મૂક્યા છે તે પરમાત્મા પર જ આપણે ડાઉટ કરીએ છીએ કે શંકા કરીએ છીએ. બાકી હકીકતમાં આપણે પ્રલયકાંડને વિશે જ્યારે માયાના ગર્ભમાં હોઈએ ત્યારે આપણે કંઈ ભાન હોતું નથી અને જળ અવસ્થામાં આ જીવ જેવો છે તેઓને તેવો રહેલો હોય છે. પણ પરમાત્મા સ્થિતિ અવસ્થામાં આપણે જ્ઞાતૃત્વ જે આપે છે તે જ્ઞાતૃત્વથી પહેલાં આપણે ભગવાન પર શક કરીએ. આ બાપ જેવું છે કે ભાઈ બાપા છોકરાને સંપત્તિ વાપરવા આપે તો પેલો શું કરે, પહેલાં બાપને જ ઘરમાંથી બહાર કાઢી મૂકે એવી વાત છે. એટલે અહીંયા પરમાત્મા વિશે સૌથી મોટો સંકલ્પ કે ડાઉટ જે જીવ કરે છે એ કેમ કરે છે કે એને પરમાત્માએ સ્થિતિ અવસ્થામાં જ્ઞાતૃત્વ આપેલું છે એટલે કરે છે. એટલે અહીંયા એ પરમાત્માની ઓળખાણ આપે છે કે ભાઈ તું ઉત્પત્તિ અવસ્થા હોય ત્યારે કે સ્થિતિ અવસ્થા હોય ત્યારે કે પ્રલય અવસ્થા હોય ત્યારે તું ગમે તે અવસ્થામાં હોય કે તું પોતાની જાતને ઓળખાવી શકે એ કેપેસિટીમાં હોય કે ઓળખાવી ન શકે એ કેપેસિટીમાં હોય, પણ દરેક પરિસ્થિતિમાં ભગવાન તો હતા છે ને રહેશે જ. બરાબર, હું તો ખરો જ ભલે તું હોય કે ન હોય. બરાબર, એટલે એ ડાયલોગ નિત્યો નિત્યાનામ જે કાલે પણ આમાં કહ્યું છે સત્સંગી જીવનમાં બહુ સરસ કહ્યું. આપણે છેલ્લે 10 મિનિટે સત્સંગી જીવનનું બોર્ડ પણ ચલાવશું આજે, કારણ કે એમાં પણ એ પરમાત્માના સ્વરૂપની જ વાત કરેલી છે. પંચાળાને વિશે ભગવાન જે ભેગા થયા અને ભગવાને પંચાળામાં કોણ હતા? હેમંતસિંહ રાજા. તો એમનું કેનું અંગ હતું? જ્ઞાનનું અંગ હતું. એટલે મહારાજે જોવું તમે પંચાળામાં જઈને જ્ઞાન સંબંધી ચર્ચા શરૂ કરી છે. સંદર્ભ પકડો, શાસ્ત્રોના અર્થોના અર્થઘટન પકડતા પહેલાં એના સંદર્ભ પકડો કે ભાઈ પંચાળામાં હેમંતસિંહ રાજા, તો હેમંતસિંહ રાજાનું જ્ઞાનનું અંગ હતું એટલે ભગવાને ત્યાં જ્ઞાન સંબંધી ચર્ચા કરી છે. બરાબર, એ પ્રમાણે અહીંયા તમે જોવો તો અહીંયા જે સ્તુતિ કરનાર છે તે કોણ છે? તો પ્રત્યક્ષ સાક્ષાત વેદો છે. હવે વેદો કોણ છે? તો અપરોક્ષ એટલે અપુરુષેય છે, એટલે એની કોઈ રચના થઈ નથી. એ તો પરમાત્મા જે અનાદિ છે, ભગવાનનું રહેવાનું સ્થાન, ભગવાનનું ધામ અનાદિ છે. જીવો જેમ અનાદિ કયા છે તેમ વેદોને પણ અનાદિ કયા છે. એટલે વેદો દ્વારા જે કોઈ વાણી હોય કે નીકળતી હોય કે સ્તુતિ થતી હોય એ સ્તુતિ બધી કેવી હોય? એકદમ પરોપકારી હોય બીજા જીવ માટે, અને બીજા જીવ માટે પરમાત્માના મહાત્મય સંબંધી ઓળખાણ પરમાત્માની આપનારી સૌથી શ્રેષ્ઠ કોઈ કવિતા તમે કહી શકો કે કોઈ સૌથી મોટી રચના કહી શકો. કારણ કે વેદો પોતે સાક્ષાત પ્રત્યક્ષ પરમાત્માની જો સ્તુતિ કરતા હોય તેનાથી વિશેષ કંઈ બીજી દુનિયામાં છે જ નહીં. મોસાળે જમણવારને મા પીરસનાર જેવી આ પરિસ્થિતિ છે. કારણ કે વેદો એટલે શું તમે કહેવું? ભગવાનની પોતાની પરાવાણી છે. અને એ ભગવાન આમ જોવા જાય તો પોતાની પરાવાણી દ્વારા પોતે પોતાનું સ્વરૂપ જ પોતે સમજાવવાની કોશિશ કરે છે. ને આપણે અને એ સમજાવવામાં પરમાત્માનો પોતાનો કોઈ ઉદ્દેશ્ય કે પરમાત્માનો પોતાનો કોઈ અહંકાર કે પરમાત્માને પોતાને એમાં કોઈ લાભ નથી. પણ એ પરમાત્માને ઓળખીને કે જાણીને ફક્ત ને ફક્ત જીવાત્માને જ લાભ છે. ભગવાનની તમે સ્તુતિ કરો કે ન કરો, ભગવાનને તમે શરણે જાઓ કે ન જાઓ, એનાથી ભગવાનને કોઈ ફરક પડતો નથી. યાદ રાખજો. બરાબર, મુકેશ અંબાણીને કોઈ ઓળખે કે ન ઓળખે એનાથી મુકેશ અંબાણીને કોઈ ફરક પડતો નથી.
સમજ પડી? કારણ કે મુકેશ અંબાણી મજબૂત વ્યક્તિ છે, એ તમને ઓળખે એનાથી તમને ફાયદો છે, તમારા બે કામ થશે કે ભાઈ મુકેશભાઈ એને ઓળખે છે, પણ તમે એને ઓળખો છો એનાથી એને કંઈ બહુ મોટો લાભ નથી. સમજ પડી ગઈ? એમ ભગવાનને તમે માનો તો એનાથી તમને લાભ છે. ભગવાનને તમે એમ કહું કે માનો કે ન માનો એનાથી ભગવાનને કંઈ લાભ કે નુકસાન નથી. તમારા જેવા અનંત જીવો આ દુનિયામાં છે, અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવ છે, અને ભગવાન તો ફક્ત એક ખાતું ચલાવવાનું હોય એ પ્રમાણે લીલા વિભૂતિ અને જે એમ કહી કે નિત્ય વિભૂતિ આ બંને આમને આમ જ ચાલ્યા કરે છે. એટલે એનાથી પરમાત્માને કોઈ ફરક પડતો નથી. અને તમે જે આ લીલા વિભૂતિમાં રહેવું છે એ તો પરમાત્માની ફક્ત એક પાદ વિભૂતિ છે, બાકીની ત્રિપાદ વિભૂતિ તો ભગવાનની નિત્ય વિભૂતિ જ છે. એટલે લીલા વિભૂતિ તો ભગવાન આમને આમ જ ચલાવ્યા કરે છે. એટલે એમાં આપણા જેવા કોઈ કે આપણાથી જે બીજા વિમુખ હોય, ભગવાનથી જે વિમુખ હોય એવા જીવ એમ કે ભગવાન કે પરમાત્મા તત્વને માને કે ન માને એનાથી પરમાત્માને કંઈ ઝાઝો વિશેષ કોઈ ફરક પડતો નથી. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ પરમાત્મા જે સૃષ્ટિના સર્જન પહેલાં હતા, થયા પછી જન્મ મરણ પામનાર એવો કોણ તમને જાણી શકે? તમારા દ્વારા પ્રકૃતિનો અધિષ્ઠાતા પુરુષ એટલે સૃષ્ટિ કાર્યમાં પ્રવૃત્ત થયો. આપણે ગયા વખતે જોયેલું તો પણ એકવાર વાંચી જઈએ. તેના પછી બે પ્રકારના મહતત્વ આદિ તત્વો એટલે અને દેવતા ગણો થયા. જ્યારે અક્ષરના તેજમાં બધું જ પ્રકૃતિ કાર્ય અને શાસન લીન થઈને વિરામ પામો છો, ત્યારે સત અને સૂક્ષ્મ એટલે અસત પણ ન હતા, સ્થૂળ સૂક્ષ્મની પ્રકટતા, બ્રહ્માદિક શરીરો ન હતા અને કાળની પ્રવૃત્તિ પણ ન હતી. આપણે ગયા વખતે આ જોયું હતું કે ભાઈ જ્યારે સૃષ્ટિ થાય છે ત્યારે એમ કે મહતત્વ અને અહંકાર નામનું પહેલું ફળ થાય છે, ત્યારે પણ ભગવાન હોય જ છે. અને સૃષ્ટિ પાછી એમ કે પ્રલયકાંડને વિશે બધું પેલા અક્ષરના તેજની અંદર બધું લીન થઈ જાય છે, માયા વયા બધું લીન થઈ જાય છે, ત્યારે પણ પરમાત્મા તો હોય જ છે. એટલે શું છે? સ્થૂળ અને સૂક્ષ્મથી પ્રકટતા, બ્રહ્માદિક શરીરો ન હતા, કાળની પ્રવૃત્તિ પણ ન હતી. કાળની પ્રવૃત્તિ તો સૃષ્ટિ થાય પછી જ શરૂ થાય, પણ એ કાળની પ્રવૃત્તિ ન હોય અને અક્ષરધામમાં કાળ એમને એમ જ સ્ટેબલ સ્થિર રીતે એમને એમ જ બેઠા હોય પોતે પોતાના સ્વરૂપમાં, ત્યારે પણ પરમાત્મા હોય જ છે. એટલે ભગવાનને કોઈના હોવાથી કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી. એટલે કોઈ જાતની તહેસી કે અહંકાર કરવો નહીં, શાંતિથી બને એટલું ભગવાનનું ભજન કરવું અને બહાનેબાજી ના કરવી. જો ભગવાનને બહાનેબાજી નથી ગમતી. આપણે બહાનાબાજી બહુ કરીએ કે મારી પાસે સમય નથી, કે મારો સમય બરાબર નથી ચાલતો, કે મારા છોકરા કયામાં નથી, કે મારી ઘરવાળી કયામાં નથી, કે મારું આ કયામાં નથી, મારું પેલું કયામાં નથી. તમે દુનિયાભરના બહાના કાઢો છો ભગવાનનું ભજન કરવામાં, પણ ભગવાન કોઈ પણ પ્રકારનું બહાનું કાઢે છે આપણે કે ભાઈ ભગવાન આજે રજા પર ગયા? એવું કોઈ દિવસ શાસ્ત્રમાં વાંચ્યું તમે કે ભગવાન રજા પર ચાલ્યા ગયા? ચાતુર્માસમાં 4 માસ પણ ભગવાન કહેવા પૂરતા શયન કરી જાય, પણ કર્મનું ફળ નથી આપતા. ત્યારે નવા જન્મ નહીં થતા, લોકો મરતા નથી ત્યારે પણ, તો કાર્ય તો ચાલે જ છે ને. અરે ભગવાન તો બહુ દૂરની વાત છે, 22 વર્ષથી મોદી સાહેબે રજા નહીં લીધી. ચાલો બોલો, એક પણ રજા નહીં લીધી મોદી સાહેબે. અને પછી તમે અહીંયાથી 15 મિનિટ દૂર પણ રહેતા નહીં હો ને તમે કહો કે મારાથી મંદિર નહીં આવતું ને આમ આંખું ચાલે જ ને પેલું આંખું ચાલે જ ને ફલાણું આમ છે ને ઢીમકું આમ છે. 10 મિનિટ તમારું ઘર અહીંયાથી દૂર હોય ને તમે સવારથી અત્યાર સુધીમાં મંદિર ના આવી શકો, સવારે એક ટાઈમ પણ મંદિર ના આવો, સાંજે એક ટાઈમ માન આવી શકતા હો, બરાબર? તો એમાં પછી વાંક તમારો પોતાનો છે ને, ભગવાનનો કોઈ વાંક નથી. એટલે ભગવાનનો કોઈ જગ્યા પર કોઈ વાંક કાઢવો નહીં. ભગવાને તમને મનુષ્ય જન્મ આપી દીધો, બુદ્ધિ આપી દીધી, પોતાની ઓળખાણ આપી દીધી, કૃપા કરી નાખી, હાલતું ચાલતું શરીર આપી દીધું, આંખ આપી દીધા, કાન આપી દીધા, મોઢું આપી દીધું, બધું આપી દીધું. હવે તમારે એનો ઉપયોગ શું કરવો છે તમારે નક્કી જાતે કરવાનું છે. ભગવાન કંઈ તમને કહેવા નહીં આવવાના. ભગવાન શાસ્ત્રોમાં સામાન્ય રીતે દરેક જીવને કહી દે કે ભાઈ ભજન કરવામાં ફાયદો છે તને, તમને કંઈ સ્પેશિયલ કહેવા નહીં આવવાના. સમજો કે ભાઈ તું મારું ભજન કર એમ કરીને, એ તો શાસ્ત્ર દ્વારા કહી દે. અને જીવને વારંવાર વોર્નિંગ આપે છે ભગવાન. તમે જોજો, પડી જાય, આખરી જાય, બચી જાય, આ બધું શું છે? ભગવાનની વોર્નિંગ છે કે દેખ બાર બચ ગયા મરતે હુએ, શરીર ચાલ્યું જશે તો ભજન નહીં થશે એમ કરીને ભગવાન તમને ઘણી બધી વોર્નિંગ આપે છે. પણ પછી તો પણ તમે ભજન ન કરો તો એમાં કોઈ ભગવાનનો વાંક થોડો છે, બરાબર? એટલે ભગવાનનો વાંક કાઢવો નહીં, આપણે આપણો જ વાંક કાઢવો.
હવે ભાષ્યનો અનુવાદ શું કહ્યું? અજન્મા, શાશ્વત, સર્વકારણ, સર્વશેષી, સર્વજનને મન કે વાણી દ્વારા અપ્રાપ્ય, એટલે આવા સ્વરૂપે પોતાના ભક્તો સાથે પોતાના ધામમાં રહેનાર પરમાત્મા સર્વ જીવો ઉપર દયા કરીને દેવ મનુષ્યાદી જાતિમાં અવતાર ધારણ કરે છે. આમાંથી બધા શબ્દોના આપણે અર્થ જોયેલા. અજન્મા એટલે શું છે કે ભાઈ ભગવાનનો કોઈ જન્મ નહીં થતો, એટલે ભગવાનનું મરણ પણ નહીં થતું. કારણ કે જન્મ અને મરણ ફક્ત જીવ જે છે એને કર્મે કરીને અહીંયા જન્મ અને મરણ થાય. પરમાત્માને કોઈ કર્મ લાગતું નથી. કાળ, કર્મ અને માયાથી પર છે, એટલે ભગવાનનો જન્મ નહીં થતો, મરણ નહીં થતું. શાશ્વત, જેમ છે તેમ તેવા ને તેવા જ છે. એમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ ભેદ કે ફેર પડતો નથી. શાશ્વત છે ભગવાન, જેવા છે તેવા ને તેવા. શાશ્વત સુખ પરમાત્માનું એટલે શું? જે સુખમાં કોઈ પણ પ્રકારની વધઘટ ન થાય તેવું સુખ ભગવાનમાં છે. આનંદ બધું શાશ્વત, બરાબર. એટલે હતા છે અને રહેશે. પછી આવે સર્વ કારણ. એ આપણે જોવું એ પ્રમાણે સૃષ્ટિ પ્રકરણમાં તમે જોવું તો ભાઈ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહતત્વ, અહંકાર, બરાબર, ત્યાંથી માંડીને નાના નાના જીવ જંતુ, અનંતકોટી બ્રહ્માંડ, બ્રહ્માજી, બધાની સૃષ્ટિ પ્રકરણ આખું ભગવાન રચે છે. એટલે બધાના કારણે પરમાત્મા છે. એના પછી સર્વના શેષી, એટલે ભગવાન જે છે તે બધાના શેષી છે ને એની આગળ આખું જગત અને દરેક જીવ આપણે બધા એ ભગવાનના શેષ છે. એટલે ભગવાન આગળ આપણે અતિશય પરતંત્ર છે, ભગવાન આપણી આગળ અતિશય સ્વતંત્ર છે, સર્વતંત્ર છે, બરાબર. આ બધું આપણે ગયા વીકમાં ચલવું છે, પણ એકવાર પાછું તમને રિપીટ. સર્વજનને મન કે વાણી દ્વારા અપ્રાપ્ય. તમને એમ કે તમારા મનના સંકલ્પમાં એ ભગવાન આવશે તો સોરી, નથી આવવાના. કારણ કે ભગવાન તમારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને તમારી જે 10 ઇન્દ્રિયો જે છે તે એનાથી પર છે, બરાબર. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્યો મનસા સહ. એટલે તમારા ઇન્દ્રિયો અને અંતકરણથી એ ભગવાન પર છે. કારણ કે ઇન્દ્રિયો અને અંતકરણ કેના બનેલા જ? બોલો મુકુંદભાઈ, કેના બનેલા જ? કનૈયાલાલ, ઇન્દ્રિયો અને અંતકરણ કેના બનેલા? ઇન્દ્રિયો અંતકરણ માયાના બનેલા છે. અને ભગવાન માયિક નથી, સમજો. એટલે ઇન્દ્રિયો અંતકરણ તમારા માયાના બનેલા છે. તો એ માયિક એવા ઇન્દ્રિયો અંતકરણથી એ પરમાત્મા પામી શકાય એવું તત્વ નથી. એટલે તમે એમ કહો કે ભાઈ એ મારા ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ભગવાનને મેળવી લઉં કે પ્રાપ્ત કરી લઉં, તે તમારી બેવકૂફી છે. તમે સાધનો કરી શકો પરમાત્માને રાજી કરવા માટે તમારા ઇન્દ્રિયો અંતકરણ દ્વારા, પણ એ પરમાત્મા જ્યારે તમારી પર કૃપા કરે અને સંકલ્પ કરે કે આ જીવ મને જોઈ શકે, કે એને મારું દર્શન થાય, ત્યારે જ તમે એના દર્શન કરી શકો. બાકી તમારી પોતાની કોઈ કેપેસિટી નથી કે એ ભગવાનને તમે પામી શકો, બરાબર. અહીંયા પરમાત્માનું સ્વરૂપ બતાવીને જીવને ભગવાને એની ઓકાત પણ બતાવેલી છે કે તારી ઓકાત આટલી છે મારી આગળ. એટલે બધા બહુ ખાંસતા હોય ને આમ તેમ કે હું આમ ને હું તેમ ને હું ફલાણું ને હું ઢીમકું ને હું બહુ જાણું છું ને મને બધી બહુ ખબર છે અને મારી પાસે બહુ રૂપિયા છે ને મારી પાસે બહુ સત્તા છે ને મને જ બધું આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે ને આ દેશનો રાજા છું ને આ બધા મારી અંદરમાં છે ને આ પણ આમ તેમ. એ બધાને ભગવાને એની ઓકાત બતાવી દીધી કે તમારા બધાની ઓકાત છે ને બહુ લિમિટેડ છે. અને તમારી જે આટલી ઓકાત કહેવા પૂરતી પણ જે છે ને એ તમને આપનાર કોણ છે? તો હું જ છું એમ કહે. કારણ કે બધું મારું જ છે આ દુનિયામાં. સર્વશેષ ભગવાન છે, એટલે શેષી ભગવાન છે. અને આપણે બધા શેષ જે છે તે પણ ભગવાનના જ છે, સમજો. એટલે આ વાસ્તવિકતામાં ભગવાનનું મહાત્મય જાણીને આપણે આપણી ઓકાત પણ ખબર પડે છે કે આપણી હેસિયત કંઈ નથી. ડોટ કહીએ ને, ડોટ મોટું આપણું બોર્ડ કાં ગયું? આ બોર્ડ છે ને એને વિશે તમે આમ ડોટ કરો ને, નાનું ડોટ, એ ડોટ જેટલી પણ આપણી હેસિયત નથી ભગવાન આગળ. એ ડોટ પણ આમાં બહુ મોટું કહેવાય, એટલી પણ આપણી હેસિયત નથી ભગવાન આગળ. એટલે જરા પણ દાદાગીરી કરતા નહીં ભગવાન આગળ, અને બાનાબાજી પણ ન કરતા કે હું આ નહીં કરી શકતો ને પેલું નહીં કરી શકતો ને આમ છે ને તેમ છે ને. દુખિયા રડતા જ નહીં મારી આગળ, તો જરા પણ ન રડતા, નહીં તો લાંબી લાંબી ખાસો મારી. કારણ કે મને એટલી ખબર છે કે તમારા લોકોની ગમે એવી પરિસ્થિતિ હશે, પણ તમારા કરતાં ખતરનાક પરિસ્થિતિમાં હું જીવેલો છું અને જીવું પણ છું, બરાબર. એટલે એ મારી આગળ દુખડા રડવા કોઈ આવતું જ નહીં. આ દુઃખનું સોલ્યુશન જોઈતું હોય તો મારી પાસે આવજો, લડવાની તાકાત મળી જશે તમને અહીંયાથી, બરાબર. પણ દુખડા નેવર કમ વિથ પ્રોબ્લેમ. મારી પાસે પ્રોબ્લેમ લઈને નહીં આવતા, સોલ્યુશન લઈને આવજો. આ સોલ્યુશન માંગજો તો હું તમને સોલ્યુશન બતાવી દઈશ. પછી એની પર ચાલવું પડે. પછી તમને બહુ કડક લાગે, વધારે પડતું કડક લાગે, સમજો. તમને કે આ તો બહુ કડક છે, ભાઈ અમારા પેલા પિયુષભાઈ કહી ને એ પ્રમાણે, ભાઈ તમારા તનની જેમ તો તમે 3 જ જીવી શકો, એમ કરીને પલ્લું જાળી દેવાનું. તો પલ્લું જાડે એનાથી થોડું કંઈ થાય છે? અમારા તનની જેમ અમે 3 જ જીવી શકીએ, એટલે અમે માણસ નથી? અમે અનાજ નહીં ખાતા? અમે કંઈ સોનાની બિસ્કિટ ખાઈએ જ?
સમજો. અમે પણ માણસ છે તમારી જેમ, ને તમે પણ માણસ છો અમારી જેમ. ઉલટાનું તમે અમારા કરતાં વધારે બધી રીતે મજબૂત હશો, સશક્ત હશો, સમજો. પણ પ્રોબ્લેમ એ છે આપણા બધાનો કે આપણે લડવું નથી. બેઠો ગરમ ગરમ મસ્ત બા આપણે જોરદાર લાડુ બનાવી આપે ને આપણે ભૂખ કરીને મોઢામાં મૂકી દેવાનો, બસ. પછી પચાવવાનો પણ નહીં. ગુજરાતીની જેમ પેટ પર હાથ મૂકીને રમાડતા રમાડતા લાડુ ખાવાનો, જ્યુસ પીવાનું ને શાંતિથી બેઠા બેઠા માળા ફેરવવાની. પછી કંઈ બહુ મજા આવી તો મજા જ આવે ને, એમાં કાં કંઈ કરવાનું છે? એ તો મજા જ આવે, બધાને મજા આવે. પણ એને પૂછજે કે લાડુ બને કેવી રીતે. સવારે 6 વાગ્યાના લાગે ત્યારે 10 વાગે લાડુ બની રહી. એ જે બનાવનાર એને પૂછજે. અને કેટલી વ્યવસ્થા કરવી પડે ને એ ઘી લાવવાનું, તે ઘી લાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. જે લાવનાર હોય તેને પૂછજે. બસ આ તો મોસાળે જમણવાર ને બા પીરસનાર ને એમાં આવી જાય પાછા મસ્ત ચોખ્ખા ઘીના લાડુ. એટલે ખાયા કરો, મોજ કરો, બરાબર. પછી લાડુ બંધ થઈ જાય એટલે પછી પેલો કંઈ દુઃખી થઈ ગયો. અરે તું દુઃખી કોઈ દિવસ હતો જ નહીં ભાઈ. ઉલટાનું મફતમાં સુખી થતો હતો પહેલાં લાડુ ખાઈને ને પેટ વધારતો હતો. તું દુઃખી ક્યારે હતો? બરાબર. એટલે દુઃખી કોઈ હોતું નથી. આ તો બધી આપણી પરિભાષા છે એવી, સમજો. કેમ? કારણ કે આપણે બધું મફતમાં તૈયાર જોઈએ. પ્રમાદ નામનો એક બહુ મોટો અવગુણ આપણામાં ઘૂસી ગયો છે, આળસ નામનો. એટલે આપણી શું લડવાની તાકાત જ નહીં રહી કોઈની જોડે, બીજા જોડે નહીં, આપણે આ સંજોગો જોડે કે આપણી જોડે. પછી આપણે વાંક ભગવાનનો કાઢીએ, બાજુવાળાનો કાઢીએ, આજુવાળાનો કાઢીએ. એનો શું વાંક હોય? આપણા શત્રુ આપણે પોતે જ છે, બીજા કોઈ છે જ નહીં, બરાબર. એટલે શાસ્ત્રોમાંથી હંમેશા પોઝિટિવ લેવું. એટલે ભગવાન તમને અહીંયા એ કહે છે કે ભાઈ હું કૃપા કરું છું અને તમારી ઉપર મનુષ્ય જન્મ તમને આપીને મેં બહુ કૃપા કરેલી છે. હવે જે કરવાનું તે તમારે કરવાનું જ. ભગવાન શું કરે? બરાબર. જે મંદિરે આવે છે, ભજન કરે છે, જે કોઈ નિયમ ધર્મમાં રહી છે, સમજો, ઠાકોરજીને થાળ જમાડે છે, એ સુખી જ છે. તો એ પરમાત્માની કૃપાનો લાભ લઈ રહેલા છે. અને જે નથી આવતા અને ચોપાટીમાં જાય છે, કાકાની ભાજી ખાઈ, કાકીની ભાજી ખાઈ, આખી દુનિયાભરનો કચરો નાખેલો હોય અંદર, પછી પેટ પકડીને રડતો હોય આ થયું તે થયું. હવે તો તું કચરા પેટી ખાઈ તો કચરો પેટી અંદર થાય ને, તો પછી મગજ બગડે, પેટ બગડે, બધું બગડે. એના કરતાં ઘરમાં શાંતિથી દાળ ભાત શાક રોટલી ખાઈ લે, ખીચડી કઢી ખાઈ લે ને ભજન કરને ભોજન કરતા ને કોણ રોકે છે? બરાબર. એટલે એ બધા ખોટા ખોટા પ્રોબ્લેમ બતાવવાના નહીં, રડવાનું નહીં. ભગવાને આપણે બધું આપેલું જ છે, આપણે એનો ઉપયોગ નહીં કરતા. શાસ્ત્રોમાં લખેલું જ છે કે ભાઈ તમને આટલું બધું તો આપ્યું ભગવાને. એટલે આવા સ્વરૂપે પોતાના ભક્તો સાથે ધામમાં રહેનાર પરમાત્મા સર્વ જીવો ઉપર દયા કરીને, હવે એ ભગવાન તો આવા છે, એને જન્મ લેવાની જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી, અક્ષરધામમાં મોજ કરે છે મુક્તો જોડે. તો પણ આપણા જેવા જીવ ઉપર કૃપા કરીને અહીંયા અવતાર ધારણ કરે છે. તો કોના માટે કરે છે? આપણા માટે કરે. અને આપણે શાસ્ત્રનો બોધ આપે છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે. પછી તમારે શું કરવાનું? બેઠા બેઠા ભજન કરવાનું છે. પણ પછી તમે એ પણ ન કરી શકો તો એમાં ભગવાનનો શું વાંક? ભગવાનનો કઈ વાંક છે? બરાબર. એટલે દેવ મનુષ્યાદી જાતિમાં અવતાર ધારણ કરે, પાછા તમારી જાતિમાં જન્મ અવતાર ધારણ કરે. આવા મોટા ભગવાન મનુષ્ય થઈને આવે અને રમત રમે હરિભક્તો જોડે. દેવતા બનીને આવે તો દેવતાઓ જેવું રૂપ ધારણ કરે, મનુષ્ય બનીને આવે તો મનુષ્ય જેવું રૂપ ધારણ કરે, સાધુ બનીને આવે તો ભિક્ષા પણ માંગે અને લોકોની ગાળો પણ ખાય, સમજો. રાજા બનીને આવે તો આખી દુનિયાની શત્રુ થઈ જાય અને તો પણ અસુરોનો સંહાર કરવા પાછા પોતે નીકળે અને પોતાના ભક્તોનું રક્ષણ કરે. આટલું બધું કામ તો બિચારા ભગવાન કરે છે. મારી દ્રષ્ટિએ તો ભગવાન બિચારા છે, આપણે બિચારા નથી. કારણ કે જે આવે તો બધા ભગવાન પાસે જ માંગવા આવ્યા કરે, ભાઈ મને આ આપો, મને પેલું આપો, મને આપો, મને પેલું આપો. હવે તમે ભગવાનની જગ્યા પર તમે એક ઘડી પૂરતા તમારી જાતને મૂકો. તમને આવીને લોકો કહે કે મને આ આપો, પેલું આપો, ફલાણું આપો, ઢીમકું આપો, તો તમે નહીં અકળાઈ જાઓ? ચાલો બોલો. તો ભગવાનની કેપેસિટીને તમારે સલામ કરવી પડે કે નહીં? આ ભગવાન અહીંયા ઊભા રહેલા છે, રોજ કેટલા લોકો કેટલું બધું માંગે છે, તો પણ ભગવાન કંઈ નારાજ થાય છે? બધાને હા 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 કર્યા કરે છે ને લોકોના કામ પણ કર્યા કરે છે. બોલ, હવે તમે વિચાર કરો, ભગવાનની જગ્યા પર તમે જોવો તો શું હાલત થાય? વિચાર કરો, તમારા ઘરમાં 4-5 છોકરા હોય, ભાઈના, પોતાના, બેનના, બધા ભેગા થયા હોય તો તમારા ઘરની હાલત કેવી થઈ જાય? તમે જોજો વેકેશનમાં કોઈ કંઈ એક હાથમાં કંઈ આ મારે ને, કોઈ જૂતો મારે ને, કોઈ ચપ્પલ મારે ને, કોઈ પેલું ઉછાળે ને, કોઈ, તમે અકળાઈ જશો, કંટાળી જશો કે 1 મહિનો વેકેશનનો તમારો ભારી પડી જાય તમને. હવે અહીંયા તો રોજના 10,000 માણસ ભગવાનને રોજ હેરાન કરે છે. કોઈ કહે કે છોકરો આપી દેવું, કોઈ કહે કે છોકરી આપી દેવું, કોઈ કહે કે લગ્ન નહીં થતા, કોઈ કહે કે નોકરી આપી દેવું, કોઈ કહે કે ધંધા નહીં ચાલતા, કોઈ કહે કે મકાન આપી દેવું, કોઈ કહે કે પર્વત પર મકાન આપી દેવું, કોઈ કહે કે રો હાઉસ બનાવી દેવું છે, કોઈ કહે કે રિસોર્ટ બનાવવું છે, કોઈ કહે કે ફાર્મ હાઉસ બનાવવું છે. લે, ભગવાન કે હા ભાઈ, હા ભાઈ, હા ભાઈ, ચાલ ભાઈ તું પણ આવી દે. લે, તો પછી ભગવાનનો કાં વાંક છે? બરાબર.
ચાલો, અને તે અવતારોને અનુરૂપ જીવન જીવે છે. પાછા ભગવાન જ્યારે મત્સ્ય અવતાર ધારણ કરે ત્યારે પાણીમાં અવતાર ધારણ કરે અને મત્સ્યની જેમ પૂરેપૂરું જીવન જીવ્યા. કચ્છ અવતાર ધારણ કરે તો કચ્છ જેવી જ બધી પ્રવૃત્તિ કરે. વારાહ અવતાર ધારણ કરે તો વારાની જેમ જીવે. સમજો, મનુષ્ય અવતાર ધારણ કરે તો મનુષ્યની જેમ જીવે. મનુષ્યમાં પણ સાધુ રૂપે આવે તો સાધુની જેમ જીવે. રાજા રૂપે આવે તો રાજાની જેમ જીવે. બધી મર્યાદા પાછા ભગવાન પાલન કરે પોતે. મહાભારતના યુદ્ધમાં ભગવાને કહ્યું કે ભાઈ મારે કોઈ અસ્ત્ર શસ્ત્ર ઉઠાવવા નથી, તો ખાલી ભીષ્મ પિતાની લાજ રાખવા માટે એકવાર અસ્ત્ર શસ્ત્ર એમણે પૂરું રથનું પૈડું ઉઠાવ્યું. બાકી અસ્ત્ર શસ્ત્ર ઉઠાવ્યા વગર સુદર્શન ચક્ર પણ ના ઉઠાવ્યું, એક પણ વાર સંકલ્પ પણ ના કર્યો, અને આખું યુદ્ધ ભગવાને પૂરું કર્યું. આટલી બધી મર્યાદામાં ભગવાન પોતે રહી છે. હવે તમે વિચાર કરો, ભગવાન આટલી બધી મર્યાદાનું પાલન ભગવાન હોવા છતાં આખી દુકાન જ એમની છે, તો પણ એ દુકાનમાં બધું પાલન એ કરે છે, બધા કાયદાનું. બોલો, અને આપણે એની દુકાનના માણસ પણ નથી, એનાથી બી જાય એવી પરિસ્થિતિમાં છે, તો પણ દાદાગીરી કરીએ જ પાછા કે મારું આમ નહીં થતું ને મારું તેમ નહીં થતું ને ફલાણું નહીં થતું. ભગવાન કે હવે એ દાદાગીરી સાંભળે છે બિચારા. હવે બિચારા ભગવાન છે કે આપણે છે, તમે નક્કી કરો કે આપણામાં કંઈ લેવાનું નથી, તો પણ એ બિચારા બધું આપણું સાંભળે છે. સમજો, બાકી આપણા જેવો હોય તો ઉચકીને બહાર ફેંકી દે, ચાલ ચાલ નીકળી એની બહાર, તારી હેસિયત શું છે એમ કરીને બહાર ભગાવી દઈએ. પણ ભગવાન બિચારા શાંતિથી સાંભળ્યા કરે છે, આપણે એને સહન કરે છે, વર્ષોથી સહન કરે છે, અનાદિકાળથી, આવા મોટા હોવા છતાં. તો બિચારા એ છે કે બિચારા આપણે જ, મને એ નવાઈ લાગે છે, આપણે એમને બિચારા બનાવી દીધા છે. સમજો, બરાબર? કારણ કે આપણે જે કરવાનું એ કરતા નથી, અને એમને જે કરવાનું એ બધું જ કરે જ પાછા. હવે એમાં એનો વાંક શું છે? એમનો કોઈ વાંક નથી, વાંક આપણો જ છે. ચાલો, એટલે આપણે અહીંયા આવીને એ અવતારોને અનુરૂપ જીવન જીવે છે. તે પોતાનો દિવ્ય સ્વભાવ ઐશ્વર્ય વિદ્યમાન રાખે છે. બરાબર, વિદ્યમાન રાખે છે એટલે પોતાની પાસે જ રાખે છે. બરાબર, અમુક અમુક સમયે બતાવે પાછો દિવ્ય ભાવ. બરાબર, બતાવતા નથી પાછા, અમુક અમુક સમયે જ બતાવે પાછા. દાખલા તરીકે અહીંયા પણ શ્રીજી મહારાજે અવતાર ધારણ કરેલો, તો આમ તો સામાન્ય મનુષ્યની જેમ રહેતા હતા, પણ જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન એ પોતાનું ઐશ્વર્ય બતાવતા હતા. બરાબર, દાખલા રાત્રે અંધારું થઈ ગયેલું, તો પછી સુકાનંદ સ્વામીને તેજની પ્રકાશની જરૂર હતી, દીવો પ્રગટાવેલો, પ્રકાશ કંઈ થતો નહીં હતો, તો મહારાજે શું કર્યું? આમ કરીને અંગૂઠામાંથી તેજ બહાર ફેંક્યું. બરાબર, શ્રી કૃષ્ણ ભગવાને શું કરી નાખ્યું? પેલો જયદ્રથ હતો એને મારી નાખવાની પ્રાર્થના, પેલા એમણે એ લીધેલું, શું પ્રતિજ્ઞા લીધેલી અર્જુનજીએ, અને જયદ્રથને એટલો બધો દૂર મોકલી દીધો પેલા લોકોએ કે મરે એવો જ ન હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને થયું કે આ તો સૂર્યાસ્ત થઈ જવાનો અને અર્જુનનું આજે પડીકું થઈ જશે. એટલે ભગવાને ખાલી સૂર્યનારાયણની આગળ વાદળ લાવી દીધા. પેલા લોકોને થયું કે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયો, અને પેલો જયદ્રથ સામે આવી ગયો, બચી ગયો આપણા મંડળવાળાની જેમ. મારું કામ થઈ ગયું, આપણા મંડળવાળા આવી જાય ને બારી પ્રમાણે, તો એને ખબર નહીં હોય કે એ તો ગોરાઓર કાલાકી ચાલતી. બરાબર, એટલે એમ કરીને પેલો નાચતો કૂદતો આવી જાય ને, એમ જયદ્રથ આવી ગયો બહાર. એટલે ભગવાને આમ જ કર્યું, એટલે સૂર્યનારાયણ ખસી ગયા પાછા. અર્જુનને કીધું, જો આ સૂર્ય, આ જયદ્રથ, આ એનો બાપો, આ 3 જણા નક્કી જ, જે કરવાનું છે તારે કરવાનું છે. ડાયાલિંગ કરી નાખ. ડાયાલિંગ એટલે સમજી ગયા ને તમે? અર્જુનનું ડાયાલિંગ કયું હોય? ઢીચિયાવાળું. એટલે એવું બાણ ચલાવવું જોઈએ કે સીધું એનું માથું જઈને કાં પડે? એના બાપા જ્યાં તપ કરે છે એના ખોળામાં જ પડે. આ સૂર્ય, આ જયદ્રથ, ના એના બાપ આ જગ્યા પર. હવે તું બાણ તારે ચલાવવાનું છે, બધું જ આપી દીધું. બરાબર, હવે આનાથી વધારે તો ભગવાન શું કરે? એના ભક્તની લાજ રાખવા માટે પ્રતિજ્ઞા કોણે કરેલી? બાજી અર્જુનજીએ કરેલી. ને ભગવાનને ટેન્શન, આખો દિવસ ભગવાન ચૂપ રહ્યા, ખાલી રથ જ ચલાવતા રહ્યા. અર્જુનજી આખો દિવસ પરસેવાથી રેપ જેપ થઈ ગયા, ટેન્શન થઈ ગયું, તો પણ છેલ્લે એના બાહુબળે કરીને જયદ્રથ સુધી પહોંચી શક્યા નહીં. એટલે ભગવાને શું કહ્યું? આપણો ઓરિજિનલ ડાયલોગ. કયો ડાયલોગ? કેમ છે? બરાબર, એટલે અર્જુનજી બિચારા અને પેલા કૌરવો નાચતા થઈ ગયા, લે અગ્નિ સ્નાન કરી નાખ, લે હવે અગ્નિ સ્નાન કરી નાખ, ડાન્સ કરતા હતા બધા. બરાબર, એટલે ભગવાને પછી આમ જ કર્યો ઈશારો, એટલે ખસી ગયા. પછી સૂર્યનારાયણ દેખાવા માંડ્યા. હવે આનાથી વધારે તો ભગવાન શું કરે? ચાલો બોલો. એટલે પોતાના ભક્તોની લાજ રાખે છે ભગવાન. દ્રૌપદીજીની લાજ રાખી કે આટલા બધા લોકો ત્યાં હતા હાજર, તો પણ દ્રૌપદીજીને કોઈ બચાવી ન શક્યું. ભગવાને પોતે વસ્ત્ર અવતાર ધારણ કર્યો, અને જે રંગની સાડી દ્રૌપદીજીએ પહેરેલી એ જ રંગની સાડી, આની અંદર એક પણ તાંતણો નહીં મળે, કે એક પણ વચ્ચે દોરો નહીં મળે, કન્ટિન્યુ જે સાડી નીકળે એક જ રંગની. બોલો, એટલે ભગવાન પોતે જ વસ્ત્ર રૂપે થઈ ગયા. વસ્ત્ર અવતાર ભગવાનનો જ વસ્ત્ર અવતાર કહેવાય છે. સમજો,
ભગવાન પોતે વસ્ત્ર બની ગયા, એમ જ કહેવાય છે. વસ્ત્ર અર્પણ નહીં કર્યું, ભગવાન પોતે જ વસ્ત્ર બનીને આવ્યા. એટલે દ્રૌપદી સ્વયંની લાજ જતી હતી દ્રૌપદીજીની, ત્યારે ભગવાનનો પોતાનો વસ્ત્ર અવતાર કહેવાય છે. બરાબર. એટલે ભક્તોની આટલી મોટી ભગવાન લાજ રાખે છે. કોને કહેલું યુધિષ્ઠિરને જુગાર રમવાનું? ભગવાને કહેલું. કોને કહેલું અર્જુનજીને પ્રતિજ્ઞા લેવાનું? ભગવાને કહેલું. તો પણ ભગવાને લાજ રાખીને, સમજો. એમ આપણે પણ એવા જ છે. ઘણી વખત આળા ચાલીએ પણ પછી ભગવાન આપણી પણ લાજ રાખેલી છે, પણ આપણે એવી ભગવાનની કદર કરતા નથી. ચાલો, ભગવાનના આવા સ્વરૂપને મહાપુરુષોનો સત્સંગ કરનાર જીવો જ જાણી શકે છે. સાચી વાત છે. જે સાધુ સંતો જે છે ભગવાનના સ્વરૂપને જાણનાર છે, એનો તમે સંગ કરો, સત્પુરુષનો સંગ, સત્શાસ્ત્રોનો સંગ કરો, તો જ ભગવાનના સ્વરૂપને જાણી શકો. બાકી ભગવાનને જાણવા માટે સામાન્ય માણસની સામાન્ય તુચ્છ બુદ્ધિનું કોઈ કામ નથી. એ ભગવાન સુધી પહોંચી જ ન શકે. આ સિવાય બીજા કોઈ પણ પ્રકારે જાણી શકાતા નથી. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ભગવાનને જાણવાનો. સત્પુરુષનો સંગ કરવો પડે, સત્શાસ્ત્રનો સંગ. એમ એકચ્યુઅલી તો સત્શાસ્ત્રનો સંગ સત્પુરુષ દ્વારા. બાકી સત્શાસ્ત્ર તમે જાતે જાતે મેરે વાંચવા જાઓ એનાથી પણ કંઈ થાય નહીં. સત્પુરુષ દ્વારા સત્શાસ્ત્રોને સમજો તો જ ભગવાન ઓળખાય, નહીં તો પછી અવળું સવળું લઈ લેવું તમે. આ બાબત આ શ્લોકમાં કહેવામાં આવી છે એવું ભાષ્યકાર આ શ્લોકનું અર્થઘટન કરતાં પહેલાં સ્પષ્ટ કરે છે. શ્લોકના કેટલાક શબ્દોને ભાષ્યકાર વિશિષ્ટ રીતે સમજાવે છે. ઉભયે દેવગણા, અહીં બે પ્રકારના દેવગણોનો ઉલ્લેખ છે. આ છે સર્ગજા એટલે મહત આદિ સૃષ્ટિ કરતા તત્વોનો સમુદાય, અને વિસર્ગજા એટલે બ્રહ્માદિક દેવતાઓ. સર્ગ વિસર્ગ આપણે જે કહીએ ને તે. એટલે સર્ગ એટલે શું કે ભાઈ ભગવાનની સમસ્ત સૃષ્ટિ જે મહતત્વ આદિક જે કંઈ ઉત્પન્ન થાય તે બ્રહ્માજી સુધીનું બધું આવે તે. અને વિસર્ગ સૃષ્ટિ એટલે બ્રહ્માદિક દેવતાઓથી પછી જે આવે તે વ્યસ્તિ સૃષ્ટિ જે કંઈ થાય તે. એટલે સમસ્તિ અને વ્યસ્તિ. સમસ્તિ સૃષ્ટિ આખી ભગવાનના સંકલ્પે કરીને થાય, એમાં કંઈ ક્રિયાત્મક નથી, એમાં કોઈ ક્રિયા નહીં થતી. ને વ્યસ્તિ સૃષ્ટિ પછી વ્યસ્તિમાં પેલો વ્યસ્ત રહે બધા. બરાબર. એટલે એ સૃષ્ટિ પછી એમાં ભગવાન ખસી જાય. સંકલ્પ ભગવાનનો હોય ખરો, પણ એ ક્રિયાત્મક છે. કારણ કે ઘણી વખત ક્રિયા કરવાથી પણ ભગવાનનો જો સંકલ્પ ન હોય તો સૃષ્ટિ આગળ વધતી નથી. બરાબર. મોરાર પ્રભુની પેઢી પૂરી થઈ ગઈ, સમજી જાઓ તમે. બરાબર. ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ. છોકરા હોવા છતાં પૂરી થઈ ગઈ. કેમ? પરમાત્માની ઈચ્છા ન હોય તો પૂરી થઈ જાય. બરાબર. ચાલો, અવકૃષ્ય એટલે લય પામીને, સમજો. લય પામીને એટલે કેવી રીતે લય પામીને? લીન કરીને એવો અર્થ થાય. પરંતુ ભાષ્યકારે સ્પષ્ટ કરી કે લય પામવું એટલે એક રસ થઈ જવું, મળી જવું એવો અર્થ નહીં. એવો અર્થ અહીં લેવાનો નથી. પરંતુ વનમાં હરણો જેમ છુપાઈ જાય છે, વૃક્ષોમાં પક્ષીઓ જેમ લપાઈ જાય છે, જલમાં પથ્થરો જેમ ડૂબી જાય છે, સૂર્યના પ્રકાશમાં તારાનો પ્રકાશ જેમ લીન થઈ જાય છે, તેમ અક્ષરધામના તેજની આગળ આ બધા તત્વોનું ગ્રાહ્યત્વ પરાભૂત થઈ જાય છે. અર્થાત હોવા છતાં દેખાતા નથી એવો અર્થ સમજવાનો છે. એટલે બધા જે લીન થઈ જાય એમ કહેવાનું. એટલે એનો મતલબ અક્ષરધામનું તેજ એવું છે કે એની અંદર બધાનું તેજ લીન થઈ જાય, એટલે બધા ખોવાઈ જાય, બધાની ઓળખાણ મટી જાય. એટલે એ હોય ખરા, પણ એનું તેજ એની સામે કંઈ કામમાં આવતું નથી. બરાબર. હોય તો ખરા જ ને, બધા જીવો પોતપોતાના હિસાબે ત્યાં બેઠેલા જ હોય. બરાબર. કેવું હોય કે અહીંયા આવીને મોદી સાહેબ બેસી જાય તો પછી એની સામે આપણું થોડું કંઈ ઉપજે. એ જે કંઈ એ જ કરવું પડે ને આપણે. કારણ કે એના તેજની અંદર આપણે બધા લીન થઈ જઈએ. એ કહે કે ચાલો ભાઈ આજે 8 વાગે આરતી કરવાની, તો બ્રહ્મચારી આરતી પણ 8 વાગે કરી નાખે. કરવી પડે ને. મોદી સાહેબ છે, એ કહે કે મારે 8:30 અહીંયાથી નીકળવું છે, 8 વાગે મને આરતી કરાવી જાય છે, તો 8 વાગે તમારે શેન આરતી કરવી પડે, મંદિરના કાર્યક્રમ બદલવો પડે. સમજો. એ અત્યારે આવીને એમ કે મારે ઠાકોરજીને મારા જમાડવા છે, તો મંદિરમાં એમ કંઈ ન હોય તો પણ હા છે, થઈ જ જશે. તમે 15 મિનિટ 10 મિનિટ થોભો. તુલસી મહારાજને આ લોકો કહે કે ભાઈ જેવો હોય તે જલ્દી જલ્દી બનાવી આપો સાહેબને ઠાકોરજીનો થાળ. કેમ? એનું તેજ છે અત્યારે, એનું પરાક્રમ ચાલે છે, ભારત દેશના રાજા છે. સમજો. એ તમારે જે કહે તે કરવું પડે. પણ એમના તેજમાં લીન થઈ જાય એટલે એનો મતલબ બીજા કોઈનું કંઈ ચાલે નહીં, બીજા કોઈ હોય તો ખરા. સમજો. એટલે એનો મતલબ અક્ષરધામના તેજમાં લીન થઈ જવું એટલે એવું નહીં કે પેલા બધાની ઓળખાણ મટી જાય છે. એ બધા હોય તો છે, પાણીમાં પાણી મળી જાય એવું નથી. તો પછી કયું પાણી કોનું છે એ ખબર ન પડે. બાલ્ટીની અંદર તમે પેલા લોટામાં પાણી નાખો લોટાથી, તો લોટાનું પાણી કયું ને બાલ્ટીનું પાણી કયું પછી ખબર ન પડે. કારણ કે પાણીમાં પાણી ભેળું થઈ ગયું. એટલે લોટાનું પાણી બાલ્ટીના પાણીમાં શું થઈ ગયું? મિક્સ થઈ ગયું. એટલે લોટાના પાણીની ઓળખાણ મટી ગઈ. અહીંયા એવું નથી, ઓળખાણ તો રહે જ છે. સમજો. બહુ ક્રિસ્ટલ ક્લિયર વાત છે. અહીંયાથી જીવ મુક્ત અવસ્થામાં અક્ષરધામમાં ગયો.
તો એ જીવ અલગ રહી છે. એની આગળના જે અક્ષર મુક્તો છે તે પણ બધા અલગ હોય જ છે, એ બધા પણ પોતપોતાના હિસાબે રહેલા જ છે. તમે એક ઉમેરાવો એટલે એક નવો જીવ અંદર ત્યાં ઉપરની દ્રષ્ટિએ ઉમેરાયો, ઉપર ઉમેરાયો. આમ તો કોઈ નવો તો જીવ આવવાનો જ નથી, પણ ઉપર એક કેલ્ક્યુલેશન વધીને લીલા વિભૂતિમાંથી એક ઘટી, બરાબર, અને એક જીવ ત્યાં વધ્યો એટલે એક ત્યાં નવો આવ્યો. એટલે એની ઓળખાણ પેલું અક્ષરધામ જે આખું છે તેનું તેજ અલગ હોય છે, આ બધા જીવોનું તેજ અલગ, અને સૌથી વધારે ભગવાનનું તેજ તો ખરું જ. અને પેલો જીવ જ્યારે સમર્થ અવસ્થામાં મુક્ત અવસ્થામાં પહોંચે ત્યારે એને મહારાજે કહ્યું એ પ્રમાણે અત્યારે ખબર ના પડે, પણ ત્યાં જાય ત્યારે એને ખબર પડે. શું ખબર પડે? સમાધિમાં આવે ત્યારે કે આ મારું તેજ, આ અક્ષરધામનું તેજ અને આ ભગવાનનું તેજ. સમજો. મને હમણાં એક વસ્તુ ખબર પડી. અમુક લોકો જે પેલું એવું માને છે ને કે જીવની અંદર પેલો અક્ષર મુક્ત હોય છે અને એ અક્ષર મુક્ત જે છે એનું તેજ છે ને એની અંદર એમ કહે કે પરમાત્મા રહેલા છે, બરાબર, એવો પણ એક મત છે ને. હે, હા. હવે એ લોકો એવું કેમ માને છે એ મને સમજ પડી અત્યારે. આપણે ત્યાં તત્વો તરીકે જ્યારે એટલે ભેદ તરીકે વાત આવે ત્યારે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આવે છે. એટલે ત્યાં બ્રહ્મની વાત જ્યાં કરે ત્યાં બ્રહ્મનો અર્થ બે રીતે લેવાનો છે. એક બ્રહ્મ તરીકે અક્ષર મુક્તોને કહ્યા અને બીજા બ્રહ્મ તરીકે પેલા ચિદાકાશને કહ્યું છે. હવે શાસ્ત્રોમાં જે બ્રહ્મ તરીકે અંદર વાત કરેલી છે કે જે ચિદાકાશ નામનું બ્રહ્મ હૃદય આકાશને વિશે રહ્યું એને વિશે પરમાત્મા રહ્યા, એટલે એ ચિદાકાશને ત્યાં બ્રહ્મ શબ્દ કયો છે. તો આ લોકોને અક્કલ ઓછી, બરાબર, એટલે પેલું શું પોતાની રીતે એ બ્રહ્મ શબ્દનો અર્થ એ લોકોએ શું કર્યો? અક્ષર. આઈડિયા આવી ગયો? પણ એ બ્રહ્મ શબ્દોનો અર્થ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ચોખ્ખો લખેલો છે. શું લખેલો છે? ચિદાકાશ. કારણ કે ચિદાકાશ કેવો છે? સર્વવ્યાપક છે. એટલે એ જીવની અંદર પણ રહેલો જ છે. તો એ અક્કલ એટલે એને ચિદાકાશ કહ્યું છે, કારણ કે ઉપર બી અક્ષરધામ જે છે તે અને અહીંયા પણ જે રહ્યું જ તે. એટલે ભગવાન જ્યાં રહે ત્યાં ચિદાકાશ તો હોય જ ને, આપણે પણ હોઈએ જ. મતલબમાં આપણે એક દેશસ્થ છે એટલે સર્વદેશસ્થ નહીં રહી શકતા. ભગવાન સર્વદેશસ્થ છે. એક જગ્યા પર રહીને પણ અનેક જગ્યા પર ભગવાન રહી શકે છે, કારણ કે એ ભગવાનનું એ જ ઐશ્વર્ય છે. એ જ, હા, દેશકાળ અને વસ્તુ એનાથી ભગવાન અપરિચિન્ન છે. એટલે સર્વ દેશમાં એટલે સર્વ જીવને વિશે સર્વકાળમાં ભૂત ભવિષ્ય ને વર્તમાનમાં અને સર્વ વસ્તુમાં એ ભગવાન એક સરખા રહી શકે છે અને રહેલા જ છે. આપણે એવું કરી નહીં શકતા. પણ પેલા બંડીઓને એ વેદાંતમાં કાં ખબર પડે? એટલે મને હમણાં એક દિવસ આ વિચાર આવેલો કે આ વાત પેલા હરિચરણ સ્વામી પણ આવું સમજતા હતા, કેશુ સ્વામીના ભાઈ, અને એમને થોડુંક એવું જુનાગઢવાળું હતું એટલે, બરાબર. એટલે મને હમણાં એક દિવસમાં ઘરે બેઠેલો ને શાંતિથી નામ કરીને વિચારતો હતો. મેં કહું આ બંડિયાઓ પેલામાં જે અક્ષરધામ અક્ષર બ્રહ્મ જે કહે છે ને પેલા મુક્તને અંદર જે જીવની અંદર કહે છે એ કેમ કહેતા હશે? પછી મને એકદમ લાઈટ ઝપકી. મેં કહું આ બ્રહ્મ શબ્દનો અર્થ જે છે ને એ ગૂંચવાડાવાળો છે, એટલે એને ચિદાકાશ લેવાનો ને ત્યાં એ અક્કલ વગરના ને. મેં કહું ચિદાકાશ તો ખબર પડે નહીં, એટલે આ મુક્તને ઠોકી બેહાડ્યો આ લોકોએ. જેમ પેલામાં કેવું શું થયું? હા, પેલામાં કેવું થયું છે કે ભાઈ આ બોર્ડમાં હું ભૂલી ગયો, વચ્ચે બોલે ને તમે લોકો, અરે નાય 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 નાય, વચ્ચે બોલી આખી લિંક તૂટી ગઈ. કહેવાનું હતું એ પણ એવી જગ્યા પર તો બોલ્યો ને. નાય 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 નાય, એ બહુ મસ્ત ભૂલી ગયો. આ બંડિયાઓનું જ હતું એક. અરે યાર, નાય 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 નાય, ભૂલી ગયો. બહુ મસ્ત એવું એવા ટાઈમ પર તે ટોઈકો ને આમ કરીને સટાક કરીને નીકળી ગયો અંદરથી. હા, એ તો ખરું જ. એક બીજું પણ આવેલું એ લોકો એમાં બહુ મોટી ગફલત કરે છે, એ બંડિયાઓ જ. હા, હવે આવ્યું, યાદ આવી ગયું. જેમ પેલું આપણે અક્ષરધામને એ લોકો એટલે આપણે નિરવયવોને સાવયવોમાં લોચો મારે જ ને કે ભાઈ અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી આપણાવાલા જે છે તે ગોપાળાનંદ સ્વામીનું નામ દે છે ને એ લોકો ગુણાતીતાનંદ સ્વામીનું નામ કહે છે ને કે કોઈ વ્યક્તિ વિશેષ એમ કહે કે અક્ષરધામ તરીકે છે. એમાં પણ એ જ ગરબડ છે ને. એ પણ ગરબડ કેમ થાય છે? કારણ કે એ લોકો પેલા ચિદાકાશને અને પેલા બ્રહ્મને એટલે મુક્તોને અલગ નહીં તારવી શકતા. સંદર્ભે શાસ્ત્રોનો એ સંદર્ભે લોકો તારવી નહીં શકતા. સમજો
કે કઈ જગ્યા પર બ્રહ્મ તરીકે ચિદાકાશને લેવાનું જ ને કઈ જગ્યા પર પેલા મુક્તને લેવાના છે. એટલે તો એ લોચો પડે છે. અરે આપણી સભામાં બેસનાર ઘણા લોકોને હજુ એ ગુઠ્ઠીને ઉકેલાતી કે એ વ્યક્તિ છે કે એ ધામ છે, એ ધામ જે છે એને કોઈ વ્યક્તિ વિશેષ ધારીને રહેલો છે, એટલે એમાં કોઈ જીવ છે કે એને ધારીને રહેલો છે, કે એ ધામ જે ભગવાનની વિભૂતિ જે છે ચિદાકાશ તે અલગ છે અને એની અંદર રહેલો પેલો મુક્ત જે છે એ અલગ છે. પેલો મુક્ત જે અંદર રહેલા છે અનંતકોટી મુક્ત એને પણ બ્રહ્મ કહ્યા છે અને પેલું ધામ છે એને પણ બ્રહ્મ કહ્યું છે. આપણી સભામાં બેસનારા પણ ઘણા લોકોને આ અર્થ નહીં ખબર પડતી નિરવયવ ને સાવયવમાં. સમજો, એ વેદાંત જે છે એનો સંદર્ભ તમારે અવસર પ્રમાણે મોટાઓ પાસે, આમાં જે કહ્યું ને સત્પુરુષ પાસે એ શાસ્ત્રોનો અર્થ એ સંદર્ભ શીખવો પડે. ચલો બોલો જયલી જીગરભાઈ, લો મને આપી દો. ગઈકાલનું બોર્ડ બહુ જરૂરી હતું. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 20, બરાબર? આમાં તો 20 લખેલો છે. ના, ગઈકાલનું નથી. નહીં, ગઈકાલનું. તારીખમાં ગડબડ હોય. ચાલો, હા, 3 એ ભગવાન બ્રહ્મ અખંડાનંદ વનની કહે છે, હે ભગવાન બ્રહ્મ વિદ્યાના યથાર્થપણે વેદતા એટલે જાણનારા અને પ્રવર્તનારા આપ એક જ છો. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ સંબંધી વિદ્યા, એટલે બ્રહ્મ એટલે કોણ? જો હવે અહીંયા બ્રહ્મ વિદ્યા એટલે ભગવાન સંબંધી વિદ્યા, પરમાત્મા સંબંધી વિદ્યા. આ બ્રહ્મ શબ્દ છે ને સૌથી વધારે કન્ફ્યુઝિંગ છે. યાદ રાખજો, કન્ફ્યુઝિંગ એટલા માટે કે એમાં સંદર્ભ લેવાનો જ તમારે. જ્યાં જ્યાં શાસ્ત્રોમાં બ્રહ્મ શબ્દ આવે ત્યાં તમારી ચોટલી આમ ઊભી થઈ જવી જોઈએ તરત જ કે અહીંયા બ્રહ્મ શબ્દોનો અર્થ શું લેવો. હવે અહીંયા જે બ્રહ્મ વિદ્યા કઈ સમજો, એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ બ્રહ્મ વિદ્યાના યથાર્થપણે વેદતા, વેદતા એટલે કોણ? એને જાણનારા અને પ્રવર્તાવનારા તમે જ છો. તો બ્રહ્મ વિદ્યા તરીકે અહીંયા કોને લેવાનું? બ્રહ્મ એટલે અહીંયા પરમાત્માને લેવાના. કારણ કે બ્રહ્મ વિદ્યાને મુખ્યપણે મુખ્ય વિદ્યા તરીકે સર્વશાસ્ત્રોએ સ્વીકારેલી છે. ભણવી હોય તો બ્રહ્મ વિદ્યા શીખવી. તમે બ્રહ્મ વિદ્યા શીખી ગયા એટલે ભગવાનને જાણવાની વિદ્યા શીખી ગયા એટલે બધું શીખી ગયા. એક ભગવાનના પગલામાં બધાના પગલાં આવી ગયા એ પ્રમાણે, બરાબર? એટલે અહીંયા બ્રહ્મ તરીકે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની વાત કરી છે. એટલે તમને શાસ્ત્રમાં આ વસ્તુ તારવતા આવડવી જોઈએ કે બ્રહ્મ તરીકે પરમાત્માને કયા છે, બ્રહ્મ તરીકે અક્ષર મુક્તને કયા છે, કે પેલું ચિદાકાશ ભગવાનને રહેવાનું સ્થાન જે ધામ એને કહ્યું છે. સમજો, ચિદાકાશમાં પણ 2 લોચા છે પાછા. એટલે લોચા એટલે 2 સમજણ છે. ચિદાકાશ જ્યારે અહીંયા કહ્યું ત્યારે આપણી આજુબાજુ જે ચિદાકાશ ન દેખાય એ કહ્યું છે, અને ચિદાકાશની જ્યારે ઉપર વાત કહી ત્યારે ભગવાન અને મુક્તોને રહેવાનું સ્થાન એટલે ધામ, અક્ષરધામ કહ્યું છે. સમજો, અક્ષરધામનો સામાન્યપણે જ્યારે આપણી વચ્ચે ઉલ્લેખ થયો છે ત્યારે એને ચિદાકાશ વધારે પડતું કહ્યું છે. કારણ કે આપણે ભૂતાકાશ અને ચિદાકાશ એના અર્થને જાણવાનો છે એટલે. પણ જ્યારે અક્ષરધામ ભગવાનને અને મુક્તોને રહેવાના સ્થાન તરીકે વાત કરી તો એનું નામ અક્ષરધામ વધારે કહ્યું છે. સમજો, કારણ કે એક સ્પેસિફિક ધામ, કારણ કે જીવની સામાન્ય બુદ્ધિ શું છે તો એની અહીંયાથી ગતિકા કરવાની છે ને ભગવાન તરફ. તો એ પરમેનન્ટ ધામમાં પર રૂપે જે ભગવાન બિરાજમાન છે તે ધામ કયું? તો એ અક્ષરધામ. અને એ અક્ષરધામ બાજુ કયું? ગાંધીનગર કે દિલ્હીવાળું નહીં. એટલે એનું સ્થાન બતાવ્યું ભગવાને. કેમાં બતાવ્યું? સત્સંગી જીવનના 3જા પ્રકરણના 41મા અધ્યાયમાં. પછી વચનામૃત પરથાળામાં બતાવ્યું અને બીજા પુરાણોમાં ગર્ભિત રીતે કયું? શ્રી ગોલોક મધ્ય અક્ષરધામ. મંજુ કેશાનંદ કાવ્યોમાં પણ બતાવ્યું શ્રી ગોલોક મધ્ય અક્ષરધામ. સમજો, એટલે ગોલોકની મધ્યમાં જે અક્ષરધામ આવ્યું એ જ, બીજું કોઈ દિલ્હીવાળું કે ગાંધીનગરવાળું અક્ષરધામ જે માયાની અંદર આવેલું એ નહીં. સમજો, ગોલોક પણ શબ્દ કેમ વાપરો? કે જે લોક પોતે કેવો છે? તેજોમય દ્રવ્યનો બનેલો છે. એટલે તેજ નામનું દ્રવ્ય જે છે તે ત્યાં રહેલું છે. દ્રવ્ય છે ત્યાં તેજ નામનું, તે કોઈ પદાર્થને કોઈ તત્વને આશરીને રહ્યું હશે. સમજો, એટલે ત્યાં પરમાત્મા અને બીજા મુક્તો એમનું શરીર જે છે તે પણ તેજોમય દ્રવ્યનું બનેલું છે અને એ જ દ્રવ્યમાંથી પેલું અક્ષરધામ બનેલું છે. એટલે એ દ્રવ્યને લઈને એનું નામ ગોલોક. કે જે ગોનો અર્થ તેજનો સમૂહ, તો તેજનો સમૂહ એટલે અધર પધર તેજ નથી એકલું. સમજો, એ તેજ કોને આશરીને રહેલું છે? ધામને આશરીને રહેલું છે. અને ધામ જે છે એટલે કેવું? સાકાર છે.
સમજો. ધામ બાજુ કેવું છે? સાકાર છે. અને એ સાકાર છે એટલે ત્યાં જે દ્રવ્યનું એ ધામ બનેલું છે એ દ્રવ્યને આશરીને તે જ રહેલું છે. તો મને આમાં બહુ ખબર નહીં પડે, ના વાંચવાની વાત નથી પણ બરાબર. ચાલો, એટલે એ પ્રમાણે અહીંયા વાત કરેલી છે. બીજા તમારે સમાન કે અભ્યધિક કોઈ નથી. ભગવાન સરખો કે ભગવાનથી વધારે તો હોવાની કોઈ શક્યતા જ નથી. એટલે આ વાક્યમાં વધારે કોઈ વિવેચનની જરૂર નથી. જે બ્રહ્મ વિદ્યામાં સૂર્યો એટલે શુદ્ધ પરંપરાથી તેના પરમાત્માને જાણનારા મુનિવરો પણ મોહ પામે છે. એકદમ સાચી વાત છે. ભગવાનને જાણવા હોય તો દાદાગીરી ચાલે એવી નથી. ભગવાનને જાણવા હોય તો ભગવાનના શાંતિથી ચરણારવિંદને પકડીને પ્રાર્થના કરો કે એ પરમાત્મા તમારા સ્વરૂપને જાણવું છે, ઓળખવું છે, તમે ઓળખાવો. બરાબર. એટલે ભગવાન જ પોતે પોતાના તરફ તમને આકર્ષશે અને પોતાની ઓળખાણ આપશે. બાકી ભલભલા થાપ ખાઈ જાય અંદર. માટે હે પ્રભુ, આ મુક્તાનંદાદી સમસ્ત મહર્ષિઓને મહાઅભિષ્ટ એક પ્રશ્ન પૂછું છું, જેમાં અમારા સર્વ કોઈની જિજ્ઞાસા વર્તે છે. તે આ પ્રશ્નને સાંભળીને તેનો ઉત્તર આપવાને આપ જ એક અહર્મ છો. અહર છો એટલે એનો અર્થ એવો કે તમે જ એક સમર્થ છો. સવાલ પૂછનાર અખંડાનંદ બ્રહ્મચારી છે, બહુ હોશિયાર હતા અખંડાનંદ વનની. બરાબર. એટલે એમણે આ સવાલ પૂછેલો છે કે તમારે લઈને તમારો જ સવાલ તમને પૂછું છું. ભગવાન તો ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા, એટલે ભગવાનને લઈને ભગવાનનો જ સવાલ ભગવાનને પૂછ્યો. બરાબર. ચાલો, શું કહ્યું? તો એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ ઇત્યાદિ બહુશ્રુતિ વાક્યો છે. તે આ વાક્યનો અવલંબીને કેટલાક પંડિતો એટલે માયાવાદી જે બ્રહ્માદિ ઈશ્વર ભેદ છે, જે દેવ મનુષ્યાદિ જીવ ભેદ છે, જે મહદાદિ પૃથ્વી અંતમ પ્રાકૃત ભેદ છે, તે બધો ભેદ માયા કલ્પિત એટલે અવિદ્યા કલ્પિત છે, માટે મિથ્યાભૂત છે. નિર્વિશેષ ચિહ્ન માત્ર બ્રહ્મ જ એક પરમાર્થ છે એમ કહે છે. બરાબર. આ કનૈયા સિવાય કોઈને સમજ નહીં પડી હશે આમાં. કનૈયા તને સમજ પડી ગઈ ને? નહીં પડી? મને એમ કે તને જ પડી હશે. હા, એટલે એ કહે છે કે એની અંદર છે ને તમે કેસ્ટ્રોલ નાખો એટલે બધું ઓઇલથી તમારું મગજ ચાલુ થઈ જાય. બરાબર. ચાલો, એટલે શું? એકમેવ અદ્વિતીયમ, એક મેવ અદ્વિતીયમ બ્રહ્મ એટલે એક બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય બીજું કોઈ નથી. આ જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત છે. એટલે જગતગુરુ શંકરાચાર્યે તે સમયે બૌદ્ધો જે નાસ્તિકો હતા એના મતનું ખંડન કરવા માટે, પરમાત્માનું પ્રતિપાદન કરવા માટે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એમ કરીને શ્રુતિઓમાંથી ફક્ત ને ફક્ત અભેદ શ્રુતિઓનો સહકાર લઈને એક બ્રહ્મ સિવાય બીજું બધું મિથ્યા છે, કલ્પિત છે એમ કહીને માયાવાદની સ્થાપના કરેલી. માયાવાદ એટલે શું? કે એ બ્રહ્મ એક જ તત્વ છે. બ્રહ્મ એટલે પરમાત્મા, આપણે જે ભગવાન કહીએ એ સિવાય જીવ, આ બધું માયા, આ બધું મિથ્યા છે. તો પછી આપણે કે મિથ્યા છે તો આ બધું દેખાય કેમ છે? એવો સવાલ થાય ને તમને. તો એનો જવાબ એ લોકો એવી રીતે આપે છે કે એ બ્રહ્મ જે છે એને કોઈક કાળે પોતાની જ કલ્પેલી જે માયા દ્વારા જ્યારે અજ્ઞાન થયું, ભ્રાંતિ થઈ, એને કારણે એ બ્રહ્મ પોતે જ અહીંયા પોતાના અજ્ઞાને કરીને, ભ્રાંતિએ કરીને જીવરૂપે થયું છે. આ માયામાં બંધાઈ ગયેલું છે. એટલે પોતે પોતાના અજ્ઞાને કરીને જે માયામાં આ બ્રહ્મ જ બંધાયેલું છે. એટલે તમે બધા જ બ્રહ્મ છો. એટલે મેં બી રાની, તું બી રાની, કોણ ભરેગા ગરકા પાણી. એટલે તમે બધા જ ભગવાન થઈ ગયા. હવે બધા જ ભગવાન હોય તો પછી કોણ કોની ઉપાસના કરે? કોણ કોનું કલ્યાણ કરે? કારણ કે તમે બધા જ ભગવાન છો તો પછી કોણ કોનું કલ્યાણ કરે? બરાબર. આ જગતગુરુ શંકરાચાર્યનો શું છે? માયાવાદ છે. બરાબર. પણ હકીકતમાં એવું નથી. કારણ કે એ માયાવાદમાં ઘણી બધી ત્રુટીઓ છે. સૌથી પહેલી ત્રુટીઓ કઈ? કે જો ભાઈ એ બ્રહ્મ પોતે જ માયાના બંધનમાં આવીને કે ભ્રાંતિએ કરીને જીવરૂપે થયું હોય તો એ માયા બ્રહ્મ કરતાં શું થઈ ગઈ? સબલિત થઈ ગઈ. સબલિત થઈ ગઈ ને. કારણ કે એ લોકો શું કહે છે? માયા એ કરીને સબલિત બ્રહ્મ. તો સબલિત એટલે બળવાળી કોણ થઈ? માયા થઈ ગઈ ને. તો ભ્રમ કરતાં એને કલ્પેલી માયા વધારે બળવાન થઈ ગઈ. તો પછી આ માયામાંથી, આ લોકમાંથી નીકળવા માટે આ જે અહીંયાના અત્યારના જીવો ભગવાનની ભજન કે ઉપાસના કરે એ શું કામ કરે? પછી માયાની ઉપાસના કરવી પડે ને એને. કારણ કે માયા વધારે પણ પ્રબળ છે એ લોકોના મત પ્રમાણે. તો પણ કોઈ માયાની ઉપાસના કરતું નથી, માયા છોડવાના પ્રયત્ન કરે છે. સમજો. એટલે એમના મતે કરીને એ લોકો જ ખોટા થઈ જાય પહેલાં કે ભાઈ માયા ભગવાનથી કોઈ દિવસ મોટી હોય કે બળવાન હોય નહીં. એટલે ભગવાનને કોઈ કારે ભ્રાંતિ પણ થાય નહીં. કારણ કે યહ સર્વજ્ઞ બ્રહ્મ, ભગવાન તો પોતે, બ્રહ્મ તો પોતે કેવું છે? સર્વજ્ઞ છે. તો ભગવાન પોતે સર્વજ્ઞ હોય તો પછી એમાં કોઈ પણ પ્રકારની ભ્રાંતિ કોઈ દિવસ ઉદ્ભવે નહીં. એટલે એના માટે શું
ના ના કંઈ વાંધો નહીં, એટલે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે સર્વજ્ઞ ભગવાનમાં કોઈ દિવસ માયાનું આરોપણ કે ભ્રાંતિ થવાની કોઈ શક્યતા નથી. પછી આપણી નિર્વિશેષ ચિહ્ન માત્ર પરમાત્મા જે એમ કહે છે, પછી આપણાવાળાએ આપણી વાત નિત્યો નિત્યાનામ ચેતનશ્ચ ચેતનાનામ એકો બહુનામ યે વિદધાતિ કામાન ઇત્યાદિ શ્રુતિ વચનો જે અવલંબીને કેટલાક વિદ્વાનો આચાર્યો તો જીવ ઈશ્વરાદિ ભેદનું સત્યત્વ એટલે કાલ્પનિકપણું માટે જ તેનું નિત્યપણું કહે છે. હવે આપણી શ્રુતિ આવી, એમાં શું આવ્યું કે ભાઈ જીવ પણ અલગ છે અને પેલા ભગવાન પણ અલગ છે ને માયા પણ અલગ છે. કેમ? જીવ અલગ હોય તો એ જીવ કોણ છે? ઉપાસક છે. ભગવાન જે છે તે ઉપાસ્ય છે અને માયા જે છે તે વચ્ચે ખલેલ પહોંચાડનાર છે. એટલે ત્રણે ત્રણ તત્વો અનાદિકાળથી આમ જુદા જુદા છે, એટલે એનું સત્યત્વ છે. એટલે જીવ, ઈશ્વર ને માયા આ ત્રણ તત્વો ભગવાને અનાદિ કહે, એટલે ત્રણે ત્રણ સત્ય છે. સત્ય એટલે હતા, રહેશે ને છે. માયા પણ છે, હતી અને રહેશે જ. ભગવાન પણ છે, હતા ને રહેશે જ. ને જીવ પણ છે, હતા ને રહેશે જ. એટલે એક અકાલ્પનિકપણું છે. કોઈ એવું કહે કે ભાઈ બધું ભેગું નહીં, એ અકાલ્પનિકનો અર્થ શું થયો? અહીંયા કાલ્પનિક નથી એવું. એટલે સત્ય છે. કોણ સત્ય છે? જીવ પણ સત્ય છે, ભગવાન પણ સત્ય છે અને માયા પણ સત્ય છે. એટલે શ્રીજી મહારાજે આ ત્રણે ત્રણ તત્વોને શું કહ્યા? અનાદિ કહ્યા. એટલે જગતગુરુ શંકરાચાર્યનો જે અદ્વૈત મત જે છે એનું આ પ્રમાણે ખંડન કર્યું કે ભાઈ કોઈ એકલા ભગવાન છે. ભગવાન એકલા કોઈ દિવસ હોતા જ નથી. ભગવાન જોડે જીવ અને માયા પણ હોય જ. તમારા ઘરની બહાર તમારા બાપાના નામની નંબર પ્લેટ લાગેલી હોય, નેમ પ્લેટ, કે ભાઈ રણજીતભાઈ ચિમનભાઈ દલાલ. હવે એ ઘર રણજીતભાઈ ચિમનભાઈ દલાલનું થયું, પણ એની અંદર એમના ઘરવાળા પણ રહેતા હોય, એમના છોકરા પણ રહેતા હોય, છોકરાની વહુઓ પણ રહેતી હોય, પણ રણજીતભાઈ મુખ્ય એટલે એનું નામ લખેલું હોય. નામ ભલે એમનું હોય પણ રહેતા અંદર બધા 5 જણા બીજા પણ હોય. આ એવી વાત છે. નામ ભગવાનનું છે કારણ કે એ મુખ્ય છે, પણ આપણા જેવા ચિલ્લર પણ અંદર હોય તો ખરા જ. બરાબર? ચાલો આપણે બધા ચિલ્લર. શ્રીપતિમ શ્રીધરમ